હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. ત્રિકોણમિતિમાં લાસ્ટ લેક્ચરમાં આપણે એકમ વર્તુળ વિશેની ચર્ચા કરેલી. હવે આપણે થોડું આગળ જોઈએ તો આ એકમ વર્તુળ ઉગમ બિંદુ કેન્દ્ર અને એક ત્રિજ્યા એટલે આ a ના યામ થશે 1 0, b ના યામ થશે 0 1 અને a ડેશ -1 0, b ડેશ 0 -1. આ એકમ વર્તુળ ઉપરના ધન x અક્ષ, ધન y, ઋણ x અને ઋણ y અક્ષ ઉપરના બિંદુઓ થયા. હવે આપણે શું કીધેલું કે જો અહીંયા કોઈ બિંદુ હોય જેના યામ p x y તો આને જોડતો રેખાખંડ ધન x અક્ષ સાથે થીટા માપનો ખૂણો બનાવે તો આ p ના x યામ એટલે cos થીટા અને y યામ એટલે sin થીટા. હવે આપણે જો આ ધન x અક્ષની સાપેક્ષ ખૂણો બનાવીએ તો આ ખૂણો કયો કહેવાય? 0 ડિગ્રી. અહીંયા આવતા ખૂણો બનશે 90 ડિગ્રી, અહીંયા 180, અહીંયા પાછા 90 વધે એટલે 270 અને એક ચક્કર પૂરું કરીએ એટલે 360. ફરીથી ચક્કર લગાવવું હોય તો આપણને શું વાંધો? તો ખૂણો વધતો જાય. ઘણાને એવો પ્રશ્ન હશે કે સાહેબ લાસ્ટ લેક્ચરમાં એવું કહેતા કે 1000 ડિગ્રીનો ખૂણો, તો 1000 ડિગ્રીનો ખૂણો કેવી રીતે બને? તો આપણે અહીંયાથી ચાલવાનું શરૂ કર્યું આ ચક્કર ઉપર, અહીંયા ફરીથી એક રાઉન્ડ પૂરો થયો 360, હજી પાછા ચાલીએ તો 360 માં 90 ઉમેરો તો 450 એટલે અહીં પહોંચીએ તો એક ચક્કર પૂરું કર્યા પછી 450 ડિગ્રીનો ખૂણો થયો કહેવાય. તો અહીંયા આવીએ તો 540 ડિગ્રી, ફરીથી અહીંયા આવીએ તો 540 માં ફરીથી 90 ઉમેરીએ એટલે 630 ડિગ્રી, પાછા અહીંયા આવીએ તો 720 ડિગ્રી. આવી રીતે જો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચાલીએ તો આ 90 એક એક ચરણમાં, આને પહેલું ચરણ કહેવાય, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. 90 ડિગ્રીના ખૂણા પ્લસ થતા જાય. અને રિવર્સમાં ચાલીએ તો ખૂણો નેગેટિવ લખાય. આ પણ આપણે આગળના લેક્ચરમાં જોયેલું કે નેગેટિવ ખૂણો એટલે કે જો આપણે ખૂણો દોરીએ ત્યારે પહેલા એક આ કિરણ બનાવતા અને આમ ઉપરની સાઈડ બનાવીએ અને આ માપ લઈએ, ધારો કે 30 ડિગ્રી તો આને પ્લસ કહેવાય, અને આની સાથે નીચેની સાઈડમાં 30 ડિગ્રી લખીએ તો આને કહેવાય -30. ખૂણાનું માપ માઈનસ ન હોઈ શકે પણ એ માઈનસ નિશાની એની દિશા દર્શાવે છે કે આ રોંગ સાઈડમાં -30 ડિગ્રી ચાલીએ છીએ આપણે. આ માઈનસ નિશાની ખૂણાનું માપ નથી દર્શાવતું. માપ તો 30 ડિગ્રી છે, ખૂણો ધન જ હોઈ શકે પણ આ માઈનસ શું દર્શાવે? એની ડાયરેક્શન બતાવે છે કે માઈનસ ખૂણોનો મતલબ કે ધન x અક્ષથી નીચેની તરફ એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ચાલવાનું. આ ઇન્ડિકેટ કરે છે. તો અહીંયાથી આ 0, અહીંથી અહીં નીચે આવીએ તો શું થાય? -90 ડિગ્રી. અહીંયા પહોંચીએ તો -180, અહીંયા આવીએ તો -270, ફરીથી અહીંયા આવીએ -360, પાછા અહીંયા આવીએ -450, ફરીથી અહીંયા આવીએ તો -540, અહીંયા પહોંચીએ તો -630, -720. આ રોંગ સાઈડમાં એટલે કે ઘડિયાળના કાંટાની દિશામાં ચાલીએ તો નેગેટિવ માપના ખૂણા કહેવાય. હવે આ જ બધા ખૂણા રેડિયન માપમાં આપણે યાદ રાખવાના છે. તો રેડિયન માપમાં 90 એટલે π/2 અને 180 એટલે પાઈ.
એટલે એક ચરણ જેટલું પ્લસ થાવ એટલે π/2 પ્લસ થયા કહેવાય। તો હવે આપણે આ બધા ખૂણા π/, ના મતલબ કે રેડિયન માપમાં લખીએ। ચલો तो आ 0 અહીંયા પહોંચી એટલે 90 ડિગ્રી એટલે π/2, અહીંયા આવીએ એટલે 180 એટલે π। હવે π માં π/2 ઉમેરો એટલે 90 π/2 ઉમેરતા જવાના। π માં π/2 ઉમેરીએ એટલે થાય 3π/2। ફરીથી આ 3π/2 માં π/2 ઉમેરો એટલે 2π। હવે π/2 ઉમેરતા જવાના। 2π પ્લસ π/2 એટલે થશે 5π/2। જો 2π પ્લસ π/2 2 દુ 4 ને 1 5π/2 અહીંયા આવશું એટલે 6π/2 એટલે 3π। એક એક π/2 વધતા જાય। 0 π/2 2π/2 એટલે બે કેન્સલ π। અહીંયા આવીએ તો 3π/2 4π/2 એટલે 2 દુ 4 2π 5π/2 6π/2 એટલે 3π। અહીંયા આવીએ એટલે 7π/2 8π/2 એટલે 4π। પાછું અહીંયા આવીએ તો 9π/2 10π/2 એટલે 5π 11π/2 12 એટલે 6π 12π/2 13π/2 14π/2 એટલે 7π 15π/2 16π/2 એટલે 8π। આમ ચાલતું જ રહેશે। તમે આમ ચક્કર લગાવતા જાઓ, આમ ને આમ ચાલતું જાય। હવે આ જ વસ્તુ નેગેટિવ ડાયરેક્શન એટલે કે આપણી વિરુદ્ધ દિશામાં એટલે ઘડિયાળના કાંટાની દિશામાં એટલે નેગેટિવ ખૂણો, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે પોઝિટિવ ખૂણો। તો અહીંથી નેગેટિવ ડાયરેક્શનમાં આવીએ તો આ આવે -π/2। 90 ખૂણો એટલે π/2 પણ માઈનસ દિશા છે એટલે નેગેટિવ ડાયરેક્શનમાં -π/2। અહીંયા આવશે -π, અહીંયા થશે -3π/2, અહીંયા -2π, -5π/2, -3π, -7π/2, -4π, -9π/2, -5π, 7 ને 4 11π/2, -6π, -13π/2, અહીંયા આવીએ એટલે -7π, -15π/2, -8π। આમ ચાલતું રહેશે બધું જ। જેમ જેમ ચક્કર લગાવતા જઈએ એમ ખૂણો વધતો જાય। નેગેટિવ હોય તો નેગેટિવ ને પોઝિટિવ હોય તો પોઝિટિવ। હવે આ બધાનો ઉપયોગ શું, જરૂર શા માટે છે? તો એનું સ્થાન નક્કી કરવા માટે। આ જે જગ્યાએ ખૂણા દર્શાયા છે એ આપણે યાદ રાખવાના છે કે આ ખૂણો આ જ જગ્યાએ આવે એટલે કે ધન x અક્ષ ઉપર, ધન y ઉપર, ઋણ x અને ઋણ y આ જગ્યાએ π અને π/2 ના કયા ગુણાંક આવે છે આ આપણે યાદ રાખવા પડે। હવે જો આમાં કેવી રીતે યાદ રાખવા, તો આ a ઉપર કયા ખૂણા આવવાના, તો એને સંગત ખૂણાઓ, એને સંગત ખૂણાઓ કયા છે એટલે કે ધન x અક્ષ ને સંગત 0 2π -2π 4π -4π એટલે કે 0 ± 2π ± 4π ± 6π અનંત સુધી। બેકી પાઈ ના ગુણાંક આ બધા જ અહીંયા આવે છે। a' ઉપર શું આવે છે
a ડેશ ને સંગત ખૂણાઓ, a ડેશ ને સંગત ખૂણાઓ -π + π, 3π - 3π, 5π - π, 7 - 7, એટલે કે +or - π +or -3π +or -5π +or -7π અનંત સુધી. આ બે મેઇન વસ્તુ છે, તમારે આ બે જ નક્કી કરવાના પહેલા શીખવાના છે. તો હવે આ જોઈને આપણને ખબર પડી ગઈ કે જો પાઈ નો બેકી ગુણાંક હોય 2 4 6 8 10 12 એ પછી ધન હોય કે ઋણ, એ ક્યાં આવવાનો? તો કે ધન x ઉપર, એ ઉપર આવશે. એટલે આ એ બિંદુને સંગત ખૂણાઓ થયા 0 ± 2π ± 4π ± 6π. a ડેશ એટલે ઋણ x અક્ષને સંગત ખૂણાઓ કયા થયા? તો કે ± π 3 4 5 7 9 આ બધા, એટલે કે અયુગ્મ પાઈના ગુણાંકો, એટલે કે એકી પાઈના ગુણાંકો એ a ડેશ ને સંગત થયા. આ બેને જ મેઇન વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. હવે આ બે b અને b ડેશ જોઈ લઈએ. તો ધન દિશામાં ચાલીએ એટલે આપણો વાદળી કલર અને ઋણમાં ચાલીએ ત્યારે રેડ કલર દર્શાવેલો છે. અહીંયા π/2 એ નીચે -π/2, એટલે ઉપર જે ધન છે એ નીચે ઋણ છે અને નીચે જે ધન છે એ ઉપર ઋણ છે. તો એ પણ આપણે ખાલી લખી દઈએ કે b ડેશ b ને સંગત ખૂણાઓ કયા? તો કે π/2 5π/2 9π/2. જો આ 4 વધતા જાય છે, π 1π/2, 5 5 ને 4 9π/2, 9 ને 4 13π/2, આમ 4 વધતા જશે. અને અહીંયા શું આવશે? -3π/2 -7π/2 -11π/2. આ પણ 4 વધતા જાય છે નેગેટિવમાં પણ. એવી રીતે p ડેશ માં એટલે આ તો કે ધનમાં આવે છે 3π/2 7π/2 11π/2 15π/2. આ 4 વધે, 3 ને 4 7 ને 4 11 ને 4 15, અને નેગેટિવમાં -π/2 -5π/2 -9π/2. આ પણ માઈનસમાં 4 વધતા જાય છે. આ મુખ્ય 4 બિંદુઓ એકમ વર્તુળના a ડેશ b b ડેશ આને સંગત આપેલા ખૂણાઓ આ રેડિયન માપમાં કઈ જગ્યાએ કયો ખૂણો આવે છે. હવે આનો જરૂરિયાત શું છે? આ તો આપણને કોઈ પણ ખૂણો આપે તો કે આ ખૂણો કયા ચરણમાં છે એ નક્કી કરવાનું છે. તો એ ચરણ નક્કી કરવા માટે આની જરૂરિયાત છે. આ જ રીતે અંશ માપમાં પણ આપણને આપેલું હોય તો ચરણ નક્કી કરવા માટે આની જરૂર છે. તો અંશ માપમાં આપણે જોઈએ તો શું આવવાનું? ખાસ ધ્યાન રાખવાનું 0 આ 90 આ 180 270 અને પાછા અહીંયા આવીએ તો 360. તો 0 થી 90 નો ખૂણો પ્રથમ ચરણમાં, 90 થી 180 નો ખૂણો બીજા ચરણમાં, 180 થી 270 નો ખૂણો ત્રીજા ચરણમાં, 270 થી 360 નો ખૂણો ચોથા ચરણમાં આવે. એવી રીતે 0 થી π/2 એટલે પહેલું ચરણ, π/2 થી π એટલે બીજું ચરણ, π થી 3π/2 એટલે ત્રીજું ચરણ, અને 3π/2 થી પાછું 2π એટલે ચોથું ચરણ. એટલે આ મેઇન પહેલું ચક્કર પૂરું કરીએ આ બેઝિક વસ્તુ છે. આટલું ક્લિયર? ચલો હવે થોડું આગળ જોઈએ. ચલો હવે જો આ pxy એટલે કે cos θ sin θ અને શોર્ટમાં p θ પણ લખાય. આનો મતલબ થયો p θ એટલે cos θ sin θ. આ θ આને સંગત ખૂણો છે એટલે આને ત્રિકોણમિતીય બિંદુ કહેવાય. ત્રિકોણમિતીય બિંદુ. હવે આ ત્રિકોણમિતીય બિંદુ માટે તમને આ ખૂણો અલગ અલગ આપે તો એને અનુરૂપ cos θ અને sin θ બદલાય. તો હવે આ p ત્રિકોણમિતીય બિંદુ p θ કયા ચરણમાં છે એ નક્કી કરો. ખૂણાનું માપ તમને આપેલું હોય. દાખલા તરીકે
નીચે આપેલ ત્રિબિંદુ આવું બોલાય છે, ત્રિકોણમિતીય બિંદુને શોર્ટમાં ત્રિબિંદુ કયા ચરણમાં છે તે નક્કી કરો. તો પહેલું P220 ડિગ્રી, P220 ડિગ્રી કયા ચરણમાં આવશે? તો હવે 220 ડિગ્રી ક્યાં આવવાનો? તો કે 220 ડિગ્રી એટલે 180 કરતા વધુ અને 270 કરતા ઓછું. આપણે આ 0 ડિગ્રી 90 180 ને અહીંયા 270, તો 220 180 થી 270 માં આવવાનો. તો આને લખાય કેવી રીતે? P 180 પ્લસ 40. આ ખૂણો 90 કરતા નાનો રાખવાનો અને આગળનો જે ખૂણો છે એને આપણે 360 અને 180 ના ગુણાંકમાં રાખવાનો. એટલે ખબર પડી જાય કે 180 વત્તા 180 વત્તા વત્તા કોઈ એટલે આમ ફરવાનું અને માઈનસ હોય તો પાછું ફરવાનું. એટલે આ 180 વત્તા 40 એટલે અહીંયા ક્યાંક આવશે, એટલે કે જે ત્રીજા ચરણમાં છે. આવ બીજું લઈએ P 390 ડિગ્રી. તો P 390 ને શું લખાય? 360 વત્તા 30. હવે આ નક્કી કરવાનું આપણે શેનાથી? આ 360 શું નક્કી કરશે? આપણું સ્થાન, એટલે કે A ઉપર આયા. 180 360 540 450 આ બધા જે ગુણાંક આપણે પહેલા લખેલા એના આધારે આપણને આ ચાર બિંદુનું સ્થાન ખબર પડશે. એમાં પ્લસ કરવાનું છે. તો 90 કરતા નાની વસ્તુ હોય તો અહીંથી 90 ઉમેરીએ તો આપણે B ઉપર પહોંચીએ, પણ 90 કરતા ઓછું હોય તો આની વચ્ચે રહીએ. તો આ 360 વત્તા 30 એટલે અહીંયા 360 ને અહીંથી 30 ડિગ્રી એટલે કે આ પ્રથમ ચરણમાં છે. આ પ્રથમ ચરણમાં છે. બીજું લઈએ P 520 ડિગ્રી. P 520 ડિગ્રી. હવે 520 ડિગ્રી તો આપણે એને 180 ના ગુણાંકમાં લાવી દેવાના. એટલે આને લખાય 540 માઈનસ 20 ડિગ્રી. આ સાદું રૂપ આપતા શીખવાનું છે. 540 એટલે 18 તરી 54, 180 વાળો ગુણાંક થયો એટલે 3 ગુણ્યા 180 માઈનસ 20. હવે 540 એટલે 3 180, મતલબ આને સાદી ભાષામાં લખો તો 3 પાઈ માઈનસ 20 ડિગ્રી થયું. રેડિયનમાં ફેરવી દીધા. આપણે તો મેઇન પ્લેસ ક્યાં છે, એનું સ્થાન ક્યાં છે આ નક્કી કરવું છે. 3 પાઈ ક્યાં આવવાનું? તો કે અહીંયા. બેકી પાઈ ના ગુણાંક અહીંયા, એકી પાઈ ના ગુણાંક અહીંયા. આ 3 પાઈ અહીંયા આવશે, એમાંથી માઈનસ કરવાનું એટલે આમ પાછું જવાનું. પ્લસ કરવાનું હોય તો આમ ચાલવાનું. અહીંયાથી પ્લસ તો આમ, પ્લસ હોય તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અને માઈનસ હોય તો ઘડિયાળના કાંટાની દિશામાં ચાલવાનું. અહીંથી પ્લસ તો ઉપર અને માઈનસ તો નીચે. અહીંયાથી પ્લસ તો આમ અને માઈનસ તો ઉપર. માઈનસ એટલે આમ ચાલવાનું, પ્લસ એટલે આમ ચાલવાનું. એટલે ઘડિયાળના કાંટાની દિશામાં ચાલીએ તો માઈનસ થાય, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પ્લસ થાય. તો 3 પાઈ એટલે અહીંયા પહોંચી ગયા. આમાંથી માઈનસ 20 કર્યા એટલે ઉપર જવાય, એટલે બીજું ચરણ. આ નક્કી કરવાનું છે. ક્લિયર? બીજું જોઈએ. ચલો ચોથું P 680 ડિગ્રી. P 680. તો હવે 18 ના ઘડિયામાં કોની નજીક આયા? પાછળનો 0 ભૂલી જવાનું. 18 ચોક 72, 720 માંથી કંઈક બાદ કરીએ તો આવે? તો કે હા. તો આને લખાય 720 માઈનસ 40. P 720 એટલે 18 ચોક 72 એટલે 4 પાઈ. 18 એટલે 180 અને 180 એટલે પાઈ, એટલે આ 4 પાઈ માઈનસ 40. 4 પાઈ ક્યાં આવે? બેકી પાઈ ના ગુણાંક એટલે અહીંયા આવશે. આ 2 પાઈ પછી આવશે 4 પાઈ. એક બીજું ચક્કર પૂરું કરી એમાં માઈનસ
એટલે પાછું પડવું પડે, એટલે ચોથું ચરણ આવે, ચોથું ચરણ. ક્લિયર? ઓકે, ચલો નેક્સ્ટ વસ્તુ જોઈએ. અહીંયા આપણે લીધું pxy cos θ sin θ. એટલે અહીંયા કોઈ પણ થીટા હશે એ પ્લસ cos θ અને sin θ રહેવાના. તો પહેલા ચરણમાં જે કિંમતો આપવાની છે આપણી, એ પહેલા ચરણની જે કિંમતો છે એ કેવી રહેવાની? તો કે બંને ધન, પ્લસ પ્લસ. અહીંયા થશે માઈનસ પ્લસ, અહીંયા માઈનસ માઈનસ, અને અહીંયા પ્લસ માઈનસ. હવે આ જે x યામ અને y યામના પ્લસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ માઈનસ, આ કિંમત શું દર્શાવશે? હવે આપણો તો x યામ એટલે cos θ, y યામ એટલે sin θ. તો પહેલા ચરણમાં cos અને sin, cos ધન sin ધન. બીજા ચરણમાં cos ઋણ sin ધન. ત્રીજા ચરણમાં બંને ઋણ. ચોથા ચરણમાં cos ધન sin ધન. x યામ એટલે cos, તો એની નિશાની શું બને? ધન, આ ઋણ. હવે આના આધારે આપણે આ યાદ રાખવાનું છે. પહેલા ચરણમાં પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ અને ચોથું ચરણ. આ ચરણમાં આપણા ત્રિકોણમિતીય વિધેયો sin θ, cos θ અને tan θ, આના મૂલ્ય કેવા આવશે? તો કે પહેલું ચરણમાં બે ધન, તો કે આ પણ ધન, આ પણ ધન. બીજા ચરણમાં x યામ ઋણ, એટલે x યામ ઋણ એટલે cos ઋણ અને sin ધન. ત્રીજા ચરણમાં બંને ઋણ છે, અને ચોથા ચરણમાં cos ધન sin ઋણ. હવે tan એટલે શું? તો કે sin ભાગ્યા cos. હવે આ sin ભાગ્યા cos, તો પ્લસ ભાગ્યા પ્લસ, તો tan પ્લસ. sin ભાગ્યા cos પ્લસ ભાગ્યા માઈનસ એટલે માઈનસ. માઈનસ ભાગ્યા માઈનસ એટલે પ્લસ થઈ જાય, માઈનસ માઈનસ ઉડી જાય. માઈનસ ભાગ્યા પ્લસ એટલે માઈનસ. એટલે ચોથા tan પહેલા ચરણમાં ધન, બીજામાં ઋણ, ત્રીજામાં ધન, ચોથામાં ઋણ. હવે cot, sec અને cosec, આ બધા આના વ્યસ્ત છે. એટલે જે tan ની નિશાની હોય એ જ cot ની આવે, જે cos ની હોય એ જ sec ની બને, અને જે sin ની હોય એ જ cosec ની આવે. તો cot માટે tan, sec માટે cos અને cosec માટે sin. આ જોયા પછી હવે આપણે નક્કી કરવાનું છે. જો પહેલા ચરણમાં બધા ધન છે તો એને શું લખાય? all. પહેલા ચરણમાં બધા જ ધન. બીજા ચરણમાં જુઓ તો sin ધન અને એનું વ્યસ્ત cosec ધન, બાકીના ઋણ. તો આ ખાલી sin ધન આપેલા, એટલે એને લખવાનું s. ત્રીજા ચરણમાં જુઓ તો tan અને cot ધન છે, બાકીના ઋણ, એટલે આને લખાય t, all s t. અને ચોથા ચરણમાં cos અને sec ધન, sec અને cos ધન, બાકીના ઋણ, એટલે આને લખાય c. મતલબ આમ યાદ રાખવાનું, all s t c. એટલે કે આ પહેલા ચરણમાં, આ બીજા, ત્રીજા અને ચોથા ચરણ. પહેલા ચરણમાં all વિધેય એટલે કે બધા જ ધન, બીજામાં sin અને એનું વ્યસ્ત cosec ધન, ત્રીજામાં tan અને એનું વ્યસ્ત ધન, ચોથામાં cos અને એનું વ્યસ્ત ધન. એટલે all s t c. all પહેલા ચરણમાં, sin બીજા ચરણમાં, tan ત્રીજા ચરણમાં અને cos ચોથા ચરણમાં ધન બને. આટલું ફરીથી એક વખત જોઈ લેજો, બે વખત આ વિડિયો જોજો. હવે આના પછી જે એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.